टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી હતી, જ્યાં 500 ફૂટ ઊંડી બોરવેલમાં યુવતી પડતા તંત્રમાં દોડધામ મચી છે। સાથે યુવતીને બચાવવા માટે તંત્ર કામે લાગ્યું અને ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ હાથ ધર્યું છે। સાથે એસડીએમ, મામલતદાર, પોલીસ સહિત અન્ય અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને યુવતીનો જીવ બચાવવા એનડીઆરએફ ટીમ પણ રવાના થઈ ચૂકી છે અને ગાંધીનગરથી એનડીઆરએફની એક ટીમ રવાના થઈ કચ્છ ખાતે એનડીઆરએફની ટીમ જવા રવાના થઈ ચૂકી છે, જ્યાં યુવતીને પાઇપ મારફતે ઓક્સિજન પહોંચાડવા પણ હવે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। યુવતીની સ્થિતિ જાણવા માટે ખાસ પ્રકારના કેમેરા બોરવેલની અંદર ઉતારવામાં આવ્યા છે। તો ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલની અંદર આ યુવતી પડી ગઈ છે અને તેને બચાવવા માટે અત્યારે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 500 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી એકાએક પડી ગઈ હતી અને ત્યારબાદ યુવતીને બચાવવા માટે તંત્ર હાલ કામે લાગી ચૂક્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બોરવેલ કે જેની અંદર આ યુવતી પડી ગઈ છે અને હાલ યુવતીને આમાંથી સહી સલામત રીતે બહાર આવી જાય તેવી જ અત્યારે લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને તમામ તંત્ર દ્વારા પણ કામગીરી અત્યારે આરંભી દેવાઈ છે। મહત્વનું છે કે અનેક એવી ટીમો કામે લાગી ચૂકી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા પણ પ્રયાસ ચાલી રહ્યા છે। પરિવાર સાથે વાત થઈ તો એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે સવારે 6 વાગ્યાના ભાગમાં બચાવની બૂમ થઈ, એના પછી એ લોકો જોવા આવ્યા ત્યારે એમને એવું લાગે છે કે યુવતી અંદર છે અને એના પછી આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ। સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું। ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે। આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે એટલે અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેને એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નીતિન પણ ફોનલાઈન પર જોડાયા છે। નીતિન, જે રીતે 500 ફૂટ ઊંડી બોરવેલની અંદર આ યુવતી પડી ચૂકી છે, હાલ તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે અને શું સંકેતો મળી રહ્યા છે? ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે યુવતી જે છે તે બોરવેલમાં પડી હતી। જે ઇન્દિરા કાનજી મીણા નામની જે યુવતી હતી તે 500 ફૂટ ઊંડી જે બોરવેલ હતી તેમાં સવારના 5 થી 6 વાગ્યાના અરસામાં પડી જતા તંત્રમાં જે છે તે દોડધામ મચી હતી। યુવતીને બચાવવા માટે તંત્ર જે છે તે કામે લાગ્યું છે। ભુજ અને બચાવ ફાયર વિભાગની જે ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે રેસ્ક્યુ કામગીરી જે છે તે હાથ ધરી છે। એસડીએમ, મામલતદાર, પોલીસ સહિતનો જે અધિકારીઓનો કાફલો જે છે તે પણ ઘટના સ્થળે જે છે તે પહોંચ્યો છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો યુવતીને પાઇપ મારફતે ઓક્સિજન પહોંચાડવાના પ્રયત્નો પણ જે તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। યુવતીની સ્થિતિ જાણવા માટે ખાસ પ્રકારના જે કેમેરા જે છે તે પણ બોરવેલમાં હાલ ઉતારવામાં આવ્યા છે। ગાંધીનગરથી જે એનડીઆરએફની ટીમ જે છે તે પણ જે ગાંધીનગરથી રવાના થઈ છે। સમગ્ર જે છે તંત્ર હાલ જે છે યુવતીને બચાવવા માટે કામે લાગ્યું છે। જી બિલકુલ। અને નીતિન, જે રીતે આ બોરવેલની અંદર આ યુવતી પડી છે તો હાલ ત્યાં યુવતીની શું સ્થિતિ છે? શું કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ત્યાંથી અંદરથી મળી રહ્યો છે કે કેમ? જી યુવતીને બચાવવા માટે જે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો જે અધિકારીઓનો જે કાફલો જે છે તે સ્થળ ઉપર જે છે ખાસ કરીને જે ભુજ બચાવની જે ફાયર વિભાગની ટીમ જે છે તે સતત જે પ્રયત્નો જે છે તે કરી રહી છે અને ખાસ પ્રકારના જે કેમેરા જે છે તે બોરવેલમાં ઉપર ઉતારવામાં આવ્યા છે। ખાસ કરીને જે યુવતીની કઈ સ્થિતિમાં હાલ યુવતી છે તેના તે જાણવા માટે હાલ તંત્ર જે છે તે કામે લાગ્યું છે। જી નીતિન, આ ક્યારનો બનાવ છે અને લોકોને ક્યારે જાણ થઈ, ક્યારે તંત્રને જાણ કરવામાં આવી અને આ ઘટનાક્રમ કયા પ્રકારનો રહ્યો? જી ખાસ કરીને જે 5 થી 6 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો અને જે સવારના વહેલા ભાગે
આ બનાવ બનતા જે ગામ લોકો જે છે તે તંત્રનું ધ્યાન દોર્યું હતું, ત્યારે ખાસ કરીને જે પ્રાંત અધિકારી, મામલતદાર અને જે 108 નો જે કાફલો અને જે બચાવ જે રેસ્ક્યુ ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાલ કરી રહી છે. યુવતીને જે છે તે બચાવવા માટે ઓક્સિજન અને ખાસ કરીને કેમેરા જે છે તે બોરવેલમાં ઉતારવામાં આવ્યા છે અને તેનો જીવ બચાવવા માટે સતત હાલ તંત્ર જે છે તે પ્રયત્નો કરી રહ્યું છે. જી નીતિન, માહિતી બદલ